નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આપનું સ્વાગત છે સવારના મોટા સમાચારમાં. મુખ્ય સમાચાર મળી આવ્યા છે કે રાજ્યમાં હજુ પણ ગરમી યથાવત રહેવાની છે. ત્યારે 38 થી 40 ડિગ્રી તાપમાન રહેશે અને અમદાવાદમાં 40.5 ડિગ્રી છે અત્યારે, જ્યારે ડીસામાં 39.7 ડિગ્રી છે, ગાંધીનગરમાં 40.7 ડિગ્રી, તો વડોદરામાં 38.4 ડિગ્રી નોંધાયું. રાજકોટમાં 40.3 ડિગ્રી તાપમાન છે, ત્યારે સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી છે, અમરેલીમાં 38.5, તો ભાવનગરમાં 35 ડિગ્રી. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે, ત્યારે ટ્રફ પસાર થતા જામશે વરસાદી માહોલ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ખેડા, આણંદ અને વડોદરામાં આગાહી કરાઈ છે અને સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે, ત્યારે ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી કરાઈ. રાજ્યમાં 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ ખાબક્યો, ત્યારે ભાવનગરમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ આવ્યો. સુરતના ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો, ત્યારે નવસારીના જલાલપોરમાં 1.5 ઇંચ વરસાદ અને નર્મદાના સાગબારામાં પણ 1.5 ઇંચ વરસાદ. તાપીના ઉકાઈમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો અને અન્ય 47 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે વલસાડ, સુરત, તાપી, ડાંગમાં હળવો વરસાદ રહ્યો. લખનઉ આગકાંડમાં મૃત્યાંક 15 પર પહોંચ્યો છે, ત્યારે ગેરકાયદેસર બિલ્ડિંગમાં આગ લાગી હતી અને 2016માં આ જે બિલ્ડિંગ છે એને તોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ બિલ્ડિંગ માલિક સહિત કોઈએ આને તોડી ન હતી અને બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપી ઝડપાયા છે, જ્યારે 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એસી બ્લાસ્ટથી આગ લાગ્યાની પ્રાથમિક માહિતી આપવામાં આવી રહી છે, ત્યારે 19 ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી. એસડીઆરએફ અને એનડીઆરએફે 7 કલાક બચાવ કામગીરી કરી, ત્યારે બિલ્ડિંગને ફરી તોડવાની નોટિસ આપવામાં આવી છે. ઘટનાની તપાસ અને કાર્યવાહી હજી શરૂ છે. કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થયો છે, ત્યારે રાસ લાફાન એલએનજી કોમ્પ્લેક્સમાં દુર્ઘટના સર્જાઈ અને 12 ભારતીયો સહિત 13 લોકોના મૃત્યુ નિપજ્યા. 66 થી વધુ લોકો ઘાયલ થયા અને 2 દિવસ પહેલા જ ઉત્પાદન શરૂ થયું હતું. વિસ્ફોટના કારણોની તપાસ શરૂ છે, ત્યારે દોહા સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો એવું જાણવા મળી રહ્યું છે. તો ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન જાહેર કરી અને ગેસ પુરવઠો યથાવત રહેવાનો દાવો કર્યો. કતાર સરકારે અકસ્માતની પુષ્ટિ કરી. વાપી નજીક હાઈવે પર એક ગંભીર અકસ્માત થયો છે, ત્યારે કન્ટેનરે કારને જોરદાર ટક્કર મારી અને સર્વિસ રોડથી ચઢતી કારને ટક્કર માર્યા બાદ આ કાર દૂર સુધી ઘસડાઈ હતી. ઓવરબ્રિજના ડિવાઈડર પર કાર અટકી ગઈ અને અકસ્માતથી હાઈવે પર અફરાતફરી મચી ગઈ. વાહનને ભારે નુકસાન પહોંચ્યું, ત્યારે અકસ્માતમાં જાનહાનિ ટળી છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી. અકસ્માતના કારણોની તપાસ હજી શરૂ છે. રાજકોટમાં સગીર કાર ચાલકે અકસ્માત સર્જ્યો, ત્યારે ઓવરસ્પીડ કારથી 2 રાહદારીઓને ટક્કર લાગી. અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે ટક્કરથી બાઇક ચાલક હવામાં ફંગોળાયો અને બાઇક ચાલક 4 ફૂટ સુધી ઉછળ્યો હતો. અકસ્માતમાં 2 રાહદારીઓ ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે સગીર કાર ચાલક સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી. પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે, ત્યારે સીસીટીવીના આધારે તપાસ તેજ બનાવવામાં આવી અને ઓવરસ્પીડિંગથી આ અકસ્માત સર્જાયો હતો. સુરતની હોટલમાં દંપતીએ ઝેર પીધું એવું જાણવા મળી રહ્યું છે, ત્યારે સરથાણાની લા મરીના હોટલમાં આ ઘટના બની અને યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. યુવક ગંભીર હાલતમાં છે, ત્યારે એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને 1 વર્ષ પહેલા એમણે પ્રેમ લગ્ન કર્યા હતા. હોટલમાં રૂમ ભાડે રાખ્યો હતો અને આપઘાતનું કારણ હજુ અકબંધ છે. સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે મૃતદેહ પીએમ માટે ખસેડાયો અને ઘટનાને લઈને વધુ તપાસ ચાલુ છે. વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ ભરાયો છે, ત્યારે 75 થી 80 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવાયો. 2017 થી બજાવી રહ્યા હતા ફરજ, ત્યારે 30 જૂનથી છૂટા કરવાની સૂચના આપવામાં આવી. કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી. વર્ષોની સેવા છતાં કાર્યવાહીનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે રોજગારને લઈને કર્મચારીઓમાં ચિંતા ઊભી થઈ. નિર્ણય પર પુનર્વિચારની માંગ ઉઠી છે, ત્યારે કર્મચારીઓએ ન્યાયની માંગ ઉઠાવી. વડોદરા શહેરના અટલાદરામાં સોસાયટીમાં કાર પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતમાં 2 પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામો પથ્થરમારો થયો હતો. અહિંસક અથડામણમાં 2 મહિલાઓ સહિત કુલ 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પથ્થરમારાની આ ઘટનામાં સોસાયટીમાં પાર્ક કરેલી કાર અને અન્ય સાધનોના કાચ તૂટી જતા મોટું નુકસાન થયું છે. રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા વ્હીકલ સર્વિસ સ્ટેશન અને રસ્તા પર આડેધડ થતા પાર્કિંગને લઈને પાડોશીઓ વચ્ચે લાંબા સમયથી જૂનો વિવાદ ચાલતો હતો.
આજે સવારે એક પક્ષ દ્વારા કાર બહાર નીકળતી વખતે રસ્તા વચ્ચે નડતર રૂપ પાર્ક કરેલું બુલેટ બબાલનું મુખ્ય કારણ બન્યું હતું. બુલેટ હટાવવાનું કહેતા જ બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. હાલ આ મામલે સ્થાનિક પોલીસે બંને પક્ષોની સામસામી ગુનાહિત ફરિયાદ નોંધીને જવાબદાર તત્વો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. એકચ્યુઅલી સાહેબ આજે અમે પ્રસંગમાં ગયા હતા મારા બેનના ઘરે. ત્યારે બપોરે બેનનું ઘર મારું દેવનગર છે અને મારા ભાણિયાના વાઈફનું છે ને આજે સીમન હતું. ત્યાં અમે બધા આખા ફેમિલી ઘરના ગયા હતા. ત્યાર પછી મારા કાકી ને કાકાને બધા ઘરે આવ્યા હતા. એકચ્યુઅલી હું ત્યાં જ હતો. ત્યાર પછી એ લોકો 3 વાગ્યાના આજુબાજુ ઘરે આવ્યા હતા. ત્યાર પછી ઘરના પાર્કિંગ માટે આજે જે બબાલ થઈ છે સાહેબ, આપણા ઘર આગળ જે અમારું બુલેટ પાર્ક કરેલું હતું એ ત્યાં આગળ એમને જે યોગેશ ચાવડા છે, અજય ચાવડા છે, ગોપાલ ચાવડા છે, સોમાભાઈ ચાવડા છે, આ લોકો છે ને એક જગ્યા લીધેલી છે એમના ઘરની સામે. એ ત્યાં આગળ સાહેબ એક ગેરેજ કરેલું છે. હવે ગેરેજમાં સાહેબ એવું છે, ઘરની જગ્યા પર ગેરેજ કરેલું છે. હવે એ બપોરના ટાઈમે મોટી મોટી બસો લાવે છે, મોટી મોટી ગાડીઓ લાવે છે, મોટી મોટી ફોર વ્હીલર લાવે છે અને બપોરે આવીને આ રીતની ઘણી વખત હેરાનગતિ કરે છે. 2 દિવસ પહેલા બી અમે જાણ કરી હતી કે સાહેબ હવે બપોરના ટાઈમે જે તમે આવો છો એ તમે હોર્ન વગાડો છો, તમે જે રીતે તમારે ઘરનું જે ઘર રહેવા માટે તમને ઘર આપ્યું છે એ જગ્યા ઉપર એમને ગેરેજ કરી દીધું છે સાહેબ. તો આજે એ ઘટના બની છે તો અમારા ઘરની સાહેબ છે ને 3-4 જણની ઈજા પહોંચી છે. મારી કાકી છે રેખાબેન મહેન્દ્રભાઈ ચાવડા, એમને માથામાં ભાગમાં છે ને 2 ઈંટો વાગી છે અને લગભગ માથામાં ઈંટો મારી છે સાહેબ. અને એ બી તમે મારા ઘરે આવીને તમે જોઈ શકો છો કે અમારી ગાડીને કેટલું નુકસાન થયું છે, અમારા ઘરને કેટલું નુકસાન થયું છે. તમે અત્યારે હાલ આવીને ચેક કરી શકો છો કે તમને આઈડિયા આવી જાય સાહેબ. મારું નામ ચિરાગ સનાભાઈ ચાવડા છે. જીએસએફસી કંપનીના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને એક ખૂબ જ અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. લાંબા સમયથી પગારથી વંચિત રાખવામાં આવ્યા હોવાના મુદ્દે કર્મચારીઓમાં મેનેજમેન્ટ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. આક્રોશના ભાગરૂપે કર્મચારીઓએ આજે કંપનીના મુખ્ય ગેટને પુષ્પહાર પહેરાવી અને શ્રીફળ વધેરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મળતી વિગતો અનુસાર અદાલત દ્વારા કર્મચારીઓના પક્ષમાં સત્તાવાર ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં કંપનીના 88 જેટલા કર્મચારીઓને હજુ સુધી પગાર ચૂકવવામાં આવ્યો નથી. આ ન્યાય સામે સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ કર્મચારીઓની વચ્ચે પહોંચીને તેમને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. કર્મચારીઓએ પ્રશાસનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમનો બહિષ્કાર કરશે અને આંદોલનને વધુ ઉગ્ર બનાવશે. જીએસએફસીમાં નોકરી કરતા કોન્ટ્રાક્ટ પર 68 જેવા વર્કરો જે કોરોનાના સમયમાં જે પગાર એમને બંધ કરવા, જે કોર્ટનો ચુકાદો છતાં પગાર બંધ કરવામાં આવ્યો, એની લડત અમે છેલ્લા 6 મહિનાથી લડીએ. વચ્ચે એવો નિર્ણય લીધો કે અમે પગાર આપશું જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ના આવે અને તમને નોકરી ઉપર ના રાખવામાં આવે ત્યાં સુધી અમે પગાર આપશું. વચ્ચે વળી પગાર બ્રેક કરવામાં આવ્યો. એની અમારે મિટિંગો થઈ અને મેનેજમેન્ટે એવું કીધું કાયમ માટે અમે નિર્ણય લઈએ છીએ અને અમને કામ આપીએ છીએ. તો કામ આપો. અમારે બેઠા બેઠા પગાર અમારા વર્કરોને જોતો નહીં. અમારા વર્કરો કામ કરવા તૈયાર છે. આપ ગમે ત્યાં જીએસએફસીમાં રોજ તમે નવા વર્કરો લો છો, એમ કરતાં 68 લોકો બેઠા છે ઘરે, એને નોકરી આપો. અને એમની જ લેન્ડ લૂઝર લોકો છે, આ લોકો કોઈ ભીખ નથી માંગતા. લેન્ડ લૂઝર એના પર જીએસએફસી છાપાઈ છે, એના પર એસીમાં તમે કેબિનમાં બેઠા છો. અમને શરમ આવી જોઈએ. એટલે લેન્ડ લૂઝરને જવાબ આપો અને એમની જે ન્યાય સુધી જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. કેટલા સમયથી લડત ચાલુ છે? છેલ્લા 6 મહિનાથી અમે પોલીસ વર્ગ બી તંગ આવી ગયો છે કે અમારે એની જોડે ઘર્ષણ થાય છે. એ બી નિર્દોષ છે, અમે બી નિર્દોષ છીએ. પણ આનો નિર્ણય મેનેજમેન્ટ લઈ જલ્દીથી અમને ન્યાય આપે. બાકી આવો તો આવો ઘર્ષણ ચાલુ રહેશે. અને નિર્ણય ના આવે તો આગળનું પગલું શું રહેશે તમારું? નિર્ણય ના આવે તો અમે ગાંધી ચિંધે આંદોલન કરવાના છીએ. કોઈને હેરાન નહીં કરીએ, નિર્દોષને, પણ અમે ગાંધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે. મોરબીના શુભેશ્વર રોડ પર બનેલી એક ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. એક યુવાન પર તીક્ષ્ણ હથિયાર અને બંદૂક વડે ઘાતકી હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ ચકચારી હત્યા કેસમાં મોરબી બી ડિવિઝન પોલીસે ત્વરિત નાકાબંધી કરીને ઘટનામાં સંડોવાયેલા તમામ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂના ગેરકાયદેસર ધંધાની બાતમી પોલીસને આપી હોવાની શંકા રાખીને આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે આ ગુનામાં ભોગ બનનાર યુવાનના સગા કાકા અને પિતરાઈ ભાઈએ જ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને થાંગડ અને વાંકાનેર હાઈવે પરથી
ફારૂક ઉર્ફે બટુક, રિયાઝ ભટ્ટી, સમીર પીરજાદા અને નાઝીમ દિવાનને દબોચી લીધા છે. પકડાયેલા આ તમામ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની સામે ભૂતકાળમાં પણ પ્રોહિબિશન તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે ચારેયને કસ્ટડીમાં લઈ કાર્યવાહી હાથ ધરી છે. આ 4 આરોપી પૈકી ફારૂક ભટ્ટી તથા સમીર પીરજાદા એ બંનેની થાનગઢથી તેમજ રિયાઝ ભટ્ટી અને નાઝીમ આ બંનેની જે ધરપકડ છે એ અહીંયા શક્તિ ચેમ્બર પાસેથી વાંકાનેર નેશનલ હાઈવે પાસેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ તથા તેમના પીઆઈ પીએસઆઈએ ત્યાંથી તેમને પકડીને આગળની કાર્યવાહી કરી છે. અગાઉ જે આ આરોપીઓ છે તેઓ વિરુદ્ધ જોરાવરનગર તથા થાનગઢમાં અલગ અલગ બોડી ઓફેન્સીસની અલગ અલગ કલમો હેઠળ ગુના નોંધવામાં આવેલા છે તથા પ્રોહિબિશનના પણ ગુના નોંધવામાં આવેલા છે. આમાં જે આરોપી છે તેમાં ફારૂક તથા જે રિયાઝ તે બંને બાપ દીકરા થાય છે. વડોદરા શહેરમાં 20 જુલાઈથી આધાર કાર્ડ સંબંધિત તમામ સેવાઓનું માળખું સંપૂર્ણપણે બદલાઈ જશે. રાજ્ય સરકાર તરફથી વડોદરા કોર્પોરેશનને 20 નવી અત્યાધુનિક કીટ ફાળવવામાં આવી છે, જેનું ઇન્સ્ટોલેશન હાલ અંતિમ તબક્કામાં છે. આ નવી ટેકનોલોજી કાર્યરત થતા જ શહેરના તમામ 19 વોર્ડમાંથી આધાર કાર્ડ કઢાવવાની અને સુધારાની પ્રક્રિયા હાથ ધરી શકાશે. હાલમાં આ કામગીરી માત્ર પસંદગીના 7 વોર્ડ પૂરતી જ મર્યાદિત છે અને નવી સિસ્ટમમાં જૂના લેપટોપને હટાવીને ડેસ્કટોપ અને યુપીએસ સામેલ કરાયા છે. ડેટાની સચોટતા માટે સિંગલ ડબલ આઈરિસ અને સિંગલ થંબ સ્કેનર જેવા 15 જેટલા આધુનિક ટૂલ્સનો ઉપયોગ થશે. કામગીરીનો વ્યાપ વધારવા માટે વર્તમાન 12 ઓપરેટર ઉપરાંત વધુ 8 ઓપરેટરોની ભરતી પ્રક્રિયા ચાલુ છે. એજન્ટ પ્રથા અને ભીડ નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા કડક ટોકન સિસ્ટમ લાગુ કરાશે, જેમાં સવારે 9:30 થી 10:30 વાગ્યા દરમિયાન જ રોજના માત્ર 60 લોકોને ટોકન વિતરણ કરવામાં આવશે. તંત્રના આ કડક અને મનસ્વી નિયમોના કારણે નાગરિકોને હાલાકી ભોગવવી પડી શકે છે. વર્ષ 2010 પહેલા સેવામાં જોડાયેલા શિક્ષકો માટે ટીઈટી ટેટ એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ફરજિયાત કરવાના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે. આ નીતિના વિરોધમાં શૈક્ષણિક સંગઠનો દ્વારા આંદોલનનો બીજો તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વખતે શિક્ષકો દ્વારા રાષ્ટ્રીય સ્તરે દબાણ લાવવા માટે લોકસભા અને રાજ્યસભાના સાંસદો પાસેથી સત્તાવાર સમર્થન મેળવવાનો નવો પ્રયાસ હાથ ધરાયો. આંદોલનકારીઓનો તર્ક છે કે વર્ષ 2010 પહેલાની ભરતી પ્રક્રિયા અલગ નિયમો હેઠળ થઈ હોવાથી વર્ષોની સેવા બાદ હવે તેમના પર આ પરીક્ષા થોપવી અયોગ્ય છે. પોતાની માંગણીઓ સંદર્ભે વિવિધ પક્ષોના સંસદ સભ્યોને આવેદનપત્ર પાઠવીને સંસદમાં આ મુદ્દો ઉઠાવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે. શૈક્ષણિક સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ નિયમમાં સુધારો કરીને જૂના શિક્ષકોને મુક્તિ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં દેશવ્યાપી આંદોલન છેડવામાં આવશે. ટેટ પરીક્ષાની અનિવાર્યતાને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર ભારતની અંદર જે પ્રથમ ચરણનું આંદોલન આપવામાં આવ્યું એમાં 600થી વધુ જિલ્લાઓમાં 1 લાખથી વધુ શિક્ષકો અને માતૃશક્તિ જોડાયા. આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. હજુ પણ ટેટની અનિવાર્યતા અંગે કોઈ નિર્ણય ન થતાં અખિલ ભારતીય કક્ષાએથી આ આંદોલનને વ્યાપક અને જલદ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આગામી 5મી જુલાઈ સુધી સાંસદ સંપર્ક યોજના કરવામાં આવશે. કચ્છના સફેદ રણમાંથી પ્રકૃતિ પ્રેમીઓ માટે પક્ષીઓનો એક અદ્ભુત નજારો જોવા મળ્યો છે. વિદેશી પક્ષી સુરખાબ એટલે કે ફ્લેમિંગોના મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર આ નજારાનો એક વિડીયો શેર કર્યો છે, જે હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે માર્ચ મહિનાના પ્રારંભે આ પ્રવાસી પક્ષીઓ પોતાના વતન પરત ફરી જતા હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ મહિનો પૂર્ણ થયા બાદ પણ ફ્લેમિંગોએ કચ્છના રણમાં પોતાનો પડાવ યથાવત રાખ્યો છે. જૂનાગઢના ગીર સરહદી વિસ્તારમાંથી વનરાજાની શાહી સવારીના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા છે. મોડી રાત્રે સિંહોનો એક આખો પરિવાર ગ્રામ્ય વિસ્તાર નજીક મુક્તપણે લટાર મારતો નજરે પડ્યો છે. આ સિંહ પરિવારમાં એક નરસિંહ, એક સિંહણ અને 10 નાના સિંહ બાળ એટલે કે કુલ 12 સાવજોનો એક સાથે જમાવડો જોવા મળ્યો છે.
અનોખો નજારો સ્થાનિક રહીશોના કેમેરામાં કેદ થતા જ સોશિયલ મીડિયા પર ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં સિંહો પોતાના પરિવાર અને નાના બચ્ચાઓ સાથે જૂથમાં શિકાર અને લટાર માટે નીકળતા હોય છે. એક સાથે 10 સિંહ બાળની હાજરી ગીરમાં સિંહોના વધી રહેલા વંશવેલા અને સુરક્ષિત વાતાવરણની સાક્ષી પૂરે છે. સિંહોની આ પ્રકારે માનવ વસાહત નજીક મુક્ત અવર જવરને પગલે વન વિભાગ દ્વારા પણ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે, જેથી વન્યજીવો અને સ્થાનિક ગ્રામજનો બંનેની સુરક્ષા જળવાઈ રહે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.